સમી તાલુકાના રાફુ ગામે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો. સંકલ્પ યાત્રા દરમિયાન મળી રહ્યા છે ગ્રામજનોને ઘર આંગણે યોજનાકીય લાભ. સમી તાલુકાના રાફુ ગામે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગામ લોકો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ સમયે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાની માહિતી અંગે શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવા ગ્રામજનોએ સામૂહિક શપથ લીધા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારે સરકારની યોજનાઓની માહિતી હર ઘર સુધી પહોંચી રહી છે. જરૂરિયાતવાળા લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે. જિલ્લા પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે ઘરમાં અચાનક કોઈ બીમારી આવે તે પહેલા જેમણે આયુષ્માન કાર્ડ કઢાવ્યું ના હોય તેવા લોકો તરત જ આયુષ્માન કાર્ડ સત્વરે કઢાવી લેજો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી, સંગઠનના હોદ્દેદારો દશરથજી ઠાકોર, ડીઆરડીએ નિયામક આર.કે. મકવાણા, પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી તથા તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ, સ્થાનિક અગ્રણી, ગામના આગેવાનો, સંબંધિત વિભાગના કર્મચારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાજુ જોશી, સમી, પાટણ.